સાથે ક્યારે રહું અને કરવું, શું થાય, કેમ, ક્યારે આવશે, ક્યારે કરીશું. આમાં કેવું છે કે બહાર એકબીજાથી નજીક રહેવું અથવા એકબીજાથી દૂર રહેવું, એ જે સંજોગો છે એ સંજોગો આપણા કર્મના હિસાબના આધીન ભેગા થાય છે. આપણો એની સાથેનો જે કર્મનો હિસાબ છે એના આધીન આપણે દૂર અને નજીક છીએ. ફિઝિકલ આપણે જોડે રહેવાના સંજોગો બિલકુલ નથી, કારણ કે આપણો એની જોડે કર્મનો હિસાબ એવો લઈને આવ્યા છે. પણ એ કર્મના હિસાબમાં આપણે દૂર રહીને અંદર ચિંતા કરીએ, દુઃખ ભોગવીએ, એ બધી વેદનાઓમાં જઈએ, એના કરતાં તો સરસ આપણે એના માટે પ્રાર્થના કરીએ. કારણ કે આપણી જોડે રહેશે તો પણ શું ફેર પડે છે? તો કે આપણે મનથી એવું માનીએ કે બધા મારી જોડે છે. ફિઝિકલી માણસ જોડે હોય ને એ ઘણીવાર સુખ પણ આપે અને ઘણીવાર દુઃખ પણ આપે. ફિઝિકલી જોડે રહેવાથી કંઈ કાયમનું સુખ જ રહે છે એવું કંઈ હોતું નથી. સમજાય ને? એટલે એની જ્યારે જ્યારે તમને યાદગીરી આયા કરે ને ત્યારે તમારે આવી પ્રાર્થના મૂકવી કે એની અંદર બેઠેલા હે ભગવાન, એ જ્યાં હોય ત્યાં, જે કામ કરતા હોય ત્યાં એમની તંદુરસ્તી રહે, આનંદમાં રહે અને સરસ જ્ઞાનપૂર્વક કોઈ જિંદગી જીવી શકે એવી એમને કૃપા કરજો. તમારે એવી પ્રાર્થના કરશો, એમાં તમારી પણ મનની શક્તિઓ વધતી જશે, વધતી જ જશે. ઇન્ડિયામાં રહે કે ઇન્ડિયાની બહાર રહે, બરાબર બરાબર. એટલે ધરમપુર રહું છું. બરાબર. તમારે મળવા જવાય ને એનાથી? ના, મારે પ્રોબ્લેમ હતો એટલે પછી મારે ઘર છોડવું પડેલું. બરાબર છે. અને હું એટલી સ્ટ્રગલિંગ કરું છું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આમાં કેવું છે કે પૂર્વભવનો આપણો જે હિસાબ છે ને એના આધારે તમને બહુ યાદ આવ્યા કરે, આખો દિવસ રાત એ બધું ચાલ્યા કરે. અને આ મનની અવસ્થા કેવી છે કે જે વસ્તુ એની પાસે ના હોય ને એનું જે ધ્યાન કર કરે, હોય તો બિલકુલ ધ્યાન ના કરે. જે અવસ્થા આપણી નથી, આપણી પાસે નથી, એને જ બહુ યાદ કરે એવું મનની અવસ્થા છે આ બધી. તમારે બહુ સુંદર, તમને એક જો ખબર હોય તો પ્રતિક્રમણ દાદા ભગવાને બતાવેલું છે કે આપણે બહુ સુંદર. તો તમારી પ્રતિક્રમણ તમારા દીકરા માટે, હસબન્ડ માટે તમારે ઉપયોગ કરવાનો છે. આમાં પોતાના જ જે વેરના કર્મો છે એ આજે અહીંયા ઊભા થાય છે અને એની અંદર આ બધું થતું જાય છે. આવું ત્રિમંત્ર અને એ બધું તો દીદીએ મને જે સમજાવ્યું ને, બુક આપી છે. બરાબર. એટલે એ મુજબ હું કરું છું. ત્રિમંત્ર અને પ્રાર્થના, બહુ સરસ. 9 કલમ ને પ્રણામ ને બહુ સરસ. અને કોઈક વાર તમને ટાઈમ મળે ને તો અહીંયા પ્રેઝન્ટ સેવા સત્સંગમાં હાજર થવાનું. તમારે એ વાતાવરણમાં આવશો, બધું તમારા દુઃખો એકદમ જતા રહેશે અને આ બધું સરસ થવા માંડશે. તમે રોજ જે હવે નવરા પડો એટલે આવી પ્રાર્થના અંદર કરવાની, દીકરો યાદ આવે, હસબન્ડ યાદ આવે ત્યારે, અને બિલકુલ તમે તમારા કામની અંદર ઊંડા રહેવાનું કે ભાઈ મારું જે કામ છે મને
મારી જે ફરજો છે એમાં ટાઈમ કાઢો હમણાં બરાબર. બહુ યાદગીરી નહીં, નવરું નહીં પડવા દેવાનું મનને. મન શું કરે છે તો કે આ પોતે જ પાછો જુદું પડવાનું કરી આલ્યું, અને પાછું જુદા પડ્યા પછી કે છે કે હવે એને યાદ કરે છે પાછું. એટલે આપણે આ મનને ઓળખવાનું છે કે ઓહો આ મન કેવું કરે છે. આ બધું જોડે રહેવાનું હતું ત્યારે જુદું પાડવાનું કરે, અને જુદું પડ્યા પછી પાછું કહે છે ભેગું કરવું છે. હવે એના વગર ફાવતું નથી. એટલે આ મનની અવસ્થાઓ છે જુદી જુદી, અને એમાં બહુ ઊંડા નહીં ઉતરવાનું. તમારા કામમાં એને રાખો. તમારું જે કંઈ એજ્યુકેશનનું કામ હોય ટીચર તરીકેનું, તો એમાં સરસ તમારી પાસે જે બાળકો આવી રહ્યા છે, જે વ્યક્તિઓ આવી રહ્યા છે, એને તમારા દીકરાની માફક રાખીને તમે કામ કરો તો મનની જે અધૂરપ છે પેલા દીકરાની એ પૂરી થઈ જશે ત્યાં. તો આમાં કેવું છે કે આપણા મનને, આપણા અહંકારને આનંદ જોઈતો હોય છે કે મારું કોણ છે. ખરેખર તો કોઈ હોતું જ નથી, પણ પેલા મનને એવું લાગવું જોઈએ કે આ મારા છે એટલે એ આનંદમાં રહે છે. તમને જે વ્યક્તિઓ તમારી નજીક મળતી હોય સારી, એની અંદર જ તમારે એકદમ આનંદ કરવાનો. ઓહો આ છોકરાઓ સાથે હું એટલો બધો આનંદ કરું કે મને મારો દીકરો દૂર છે એવું મને લાગે નહીં. પછી એ ધીમે ધીમે તમે શીખી જશો ને પછી બહુ આનંદ આવશે એમાં ને એમાં. તમને બહુ યાદ નહીં આવે પછી. સમજાય ને? અને પ્રતિક્રમણ કરતા જવાના, એની સાથેની આપણી જે કંઈ ભૂલ દોષો થયા છે એનું આ પરિણામ આવીને ઊભું છે. જેમ જેમ તમે દોષો ધોતા જશો એમ એનું મન બદલાતું જશે, તમારું મન બદલાતું જશે. અને એ લોકોની અંદર એમનું મન બદલાશે ને, સામેથી બોલવા આવશે, સામેથી બધું કરવા આવશે. કારણ કે આખા જગતની અંદર આ જે બધા વ્યવહારો છે ને એ આપણા જ કર્મનું પરિણામ આવે છે. એ લોકો કશું કરતા નથી. આપણા જેવા કર્મના હિસાબો કે એ પરિણામ આવું આવીને ઊભું છે. હવે એ પરિણામની અંદર આપણે એ દોષોને ધોવા માંડીશું ને તો ઉકેલ આવશે. આણે આવું કેમ કર્યું, આણે આમ ના કરવું જોઈએ, આ આવો કેમ છે, આણે આમ નકામું કર્યું, મારું આમ કરી નાખ. બિલકુલ એને દોષ આપ્યા વગર મારા જ કર્મનો હિસાબથી આવા ભેગા થયા, આવું બધું થયું છે. અને હું આજે મારા જે દોષ થયેલા છે જે કંઈ હોય એની માફી માગું છું એવું પ્રતિક્રમણ કરશો, બહાર આવી જશે એમાંથી. અને તમારા મનને પણ સરસ પોઝિટિવ એકદમ શક્તિઓ મળતી જ રહેશે. એમાં કંઈ પણ એનું નેગેટિવ વિચાર્યું કે આ આવા છે ને તેવા છે ને આણે મારું આમ કરી નાખ્યું ને આ હજુ આમ કરે છે ને, એના વિશે કંઈ પણ નેગેટિવમાં ગયા તમે તો તમારું બગડતું જશે. સમજાય ને? આપણા જ કર્મનો હિસાબથી આવું પરિણામ ઉત્પન્ન થાય છે. અને એ આપણે પોતે આપણા દોષોને ધોઈશું ને તો બધું પરિણામ બદલાઈ જશે એની મેળે પછી. સમજાય ને તમને? એટલે અને કોઈક વાર તમને ટાઈમ મળે ને તો જરૂરથી દીદી સાથે અહીંયા આવશો તમે. મારી હાજરીમાં જે તમને આનંદ આવશે ને એકવાર ઉત્પન્ન થશે પછી તમને એટલું સરસ. આ કેવું છે કે માણસને જે યાદ આવે છે એનું કારણ શું છે તો કે કોઈ પણ જાતનો રાગ હોય કાં તો દ્વેષ હોય, બે જ વસ્તુ યાદ આવે એને. જેના ઉપર બહુ રાગ હોય ને એ યાદ આવે, કાં તો બહુ દ્વેષ હોય કોઈની જોડે એ યાદ આવે. જો એની જોડેના રાગ દ્વેષ જ બિલકુલ જતા રહે ને તો પછી યાદ જ નહીં આવે. અને એ તમે જ્યારે અહીં ભેગા થશો ને ત્યારે એવું થઈ જશે પછી રાગ દ્વેષ બહુ થશે જ નહીં અંદર.
પછી યાદગીરી બહુ નહીં આવે આ બધી, સમજાય ને? પણ અત્યારે તમારે આટલું કરતા જ જવાનું, રોજ જે પ્રતિક્રમણ કરો અને આ સરસ સત્સંગમાં રહેતા જાઓ, બધું પૂછતા જાઓ, એમ કરતા કરતા તમને સમજાતું જશે બધું. સમજાયું ને આપને? હા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પૂછજો, બીજા કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછાય. સૌથી મોટામાં મોટું દુઃખ જે છે ને, સંસારની યાદગીરી આવવી. આ સંસાર બહાર નથી ખરેખર તો, પણ અંદર જે સ્મૃતિમાં આવે છે ને બધું, કેમ તો કે માણસ બહાર કશું નથી ને એટલે નવરો પડ્યો, એટલે નવરાશમાં દરેક વ્યક્તિ અંદરનો બધો સંસાર ઊભો કરે છે. જ્યાં જ્યાં એને ગમ્યું હોય, મજા આવી હોય, જ્યાં જ્યાં એને ના ગમ્યું હોય, બધું યાદ કર્યા જ કરે છે. અને આ બધી સંસારની યાદગીરી એ સૌથી મોટો સંસાર અંદર છે. જગતના લોકો બહાર, ઘર બહાર, છોકરા છોકરી બધું સંસારને છોડવા માંગે. ખરેખર તો પોતાની અંદર જ યાદગીરી રૂપે બહુ મોટો સંસાર છે. અનંત અવતારથી છોકરા સાથેનો રાગ હોય એટલે અંદર યાદ કર્યા કરે, પતિ સાથેનો, પત્ની સાથેનો, ઘરબારનો. સારામાં સારા ઘરમાં રહેવા ગયા હોય ને તોય જૂના ઘરો યાદ કર્યા કરે, મારે પેલું ઘર જેવું કે નહીં. એની યાદગીરી એ છૂટે નહીં, સ્મૃતિ એની છૂટે નહીં. કારણ કે જેને પોતાનું છે એવું અંદર બિલીફ બેસી ગઈ છે. આ મારું છે, મારા છે એવી બિલીફ બેસી ગઈ, માટે પછી યાદગીરી અંદર શરૂ થાય છે. કેમ બીજા લોકો યાદ નથી આવતા, પારકા બધા? તો કે ના, એ પારકું ના યાદ આવે, પોતાનું એ પછી યાદ આવે છે. જેના ઉપર એને બિલીફ બેસી ગઈ કે આ પોતાનું મારું, ત્યાં પછી એની યાદગીરી શરૂ થાય છે. આ તો હસબન્ડ, વાઈફ, છોકરી, છોકરા બધા તો આપણા કર્મના હિસાબના અધીન છે. અને એ હિસાબો પૂરા કરવા માટેની આ જિંદગી છે. એમાં આપણે બેઠા બેઠા એની જે યાદગીરી અંદર લયા કરીએ એ તો વધારે દુઃખી થઈએ. એટલે જ કહેવાય છે ને કે માણસ પોતાની સ્મૃતિના આધારે આ એટલી બધી યાદગીરીમાં પડે છે કે આજે પોતાના વર્તમાન જે સંજોગો છે એને પણ આનંદથી જીવી શકતો નથી. સરસ ખાવા પીવાનું, ફરવાનું મળ્યું હોય તો એ શું કરે, પેલી યાદગીરીમાં પોતાની છોકરીને, છોકરાને, વાઈફને યાદ કર્યા કરે. વર્તમાન સંજોગોમાં જે સંજોગો એને પ્રાપ્ત થયા છે એનો આનંદ લેવાના બદલે સ્મૃતિ શું કરે છે, પાછલા બધા સંજોગોમાં લઈ જાય છે. કોઈ જોડે કંઈક ખરાબ બન્યું હોય તો એ યાદ કર્યા કરે, કોકની જોડે બોલાચાલી થઈ હોય તો યાદ કર્યા કરે. એને યાદ કરવું પડતું નથી. તો કે પેલા રાગ અને દ્વેષ એ બેના કારણે આ સ્મૃતિ રહ્યા કરે છે. જેમ જેમ સંભાવે નિકાલની આજ્ઞામાં આવતા જઈએ ને એમ પેલા સ્મૃતિ બધી ઓછી થતી જશે. આ બધા દ્વેષ પરિણામો પણ જાય નહીં અને રાગ પરિણામ પણ જાય નહીં. એટલે જ કહેવાય છે ને કે જ્ઞાની અને જ્ઞાનીનો જે સત્સંગ એમની હાજરીમાં શું થાય તો કે આખા જગતની વિસ્મૃતિ થતી જાય છે. કેમ તો કે પેલા રાગ દ્વેષ અંદર ઓછા થાય છે એટલે આખું જગત વિસ્મૃત થાય અને એની અંદર
જ્ઞાની ઉપર આપણને જબરજસ્ત રાગ ઉત્પન્ન થાય, એટલે એની મેળે જ આ જગતના બધા રાગમાંથી છૂટી જવાય. નહીં તો માણસ મરવાની સ્થિતિ આવી જાય ને, દેહ છોડવાનું થાય ત્યાં સુધી પોતાની અંદર સંસારની બધી યાદગીરી છૂટે નહીં. બધાને સાધુ સાધ્વી સંન્યાસી બધા પોતપોતાના સંસારની સ્મૃતિઓ એને જાય નહીં. એટલે જ કહેવાય છે કે જ્યાં સુધી પોતાને પોતાના સ્વરૂપનું ભાન થતું નથી ત્યાં સુધી રાગ દ્વેષ જાય નહીં, ને રાગ દ્વેષ જાય નહીં ત્યાં સુધી આ બધી સ્મૃતિઓ જાય નહીં. બહુ દુઃખ આપે. સૌથી વધારે દુઃખ શું આપે છે તો કે આ રાગ અને દ્વેષની જે બધી સ્મૃતિઓ. કોક માણસે આપણને કંઈક બોલીને ગયો હોય ને તો 2 મિનિટ બોલ્યો તો એનો, પણ એવું ના ગમતું બોલ્યો હોય કે આપણે 2 દિવસ સુધી એની સ્મૃતિ જાય નહીં કે મને આણે આવું કહી ગયો, મને આણે આવું કહી ગયો. 2 દિવસ સુધી ચાલે સ્મૃતિ. ઘટના તો 2 મિનિટની પતી ગઈ, એ સંજોગો પૂરા થઈ ગયા છે, પણ પોતાના દ્વેષના કારણે એ સ્મૃતિમાં જતો રહે છે કે મને આણે ના બોલવાનું બોલી ગયો, મારું અપમાન કરી ગયો, એવું રાગનું. આ બંનેની સ્મૃતિઓ જ પોતાને પ્રેઝન્ટ સંજોગોનો અનુભવ કરવા દેતી નથી, આનંદ કરવા દેતી નથી. સ્મૃતિઓ બધી જાત જાતની બધી સ્મૃતિઓ. એટલે બહુ ધીમે ધીમે વિજ્ઞાનની આ સમજણ જો આપણને ફિટ થતી જશે તો આ સંસારની બધી સ્મૃતિઓ ઓછી થતી જશે ધીમે ધીમે. અને પછી ખરેખર પોતાના સ્વરૂપની સ્મૃતિ ઊભી થાય છે. સતની સ્મૃતિ અને જગતની વિસ્મૃતિ, આ બહુ મોટી દશા આવીને ઊભી રહે છે. નહીં તો આ જગતને તો જેટલું ભૂલવા જાવ ને એટલું વધારે યાદ આવે. તમે નક્કી કરો ને કે મારાને ભૂલી જવું છે તો બહુ યાદ આવે. એ ભૂલવા જવાનું આપણે મહેનત કરવાની જ નહીં. આપણે તો યાદ આવે ત્યારે આપણે શું કરવું એ આપણે જોવાનું છે. મને કેમ યાદ આવે છે, બંધ થઈ જાય તો સારું, મારે એના વિશે યાદ કરવું જ નથી, વિચારવું જ નથી, એ કશું હાથમાં નથી. આપણે જેટલી વખત એને ના કહીશું ને એમ વધારે યાદ આવશે. મનનું કામ શું છે, ના કહો ને વહેલું યાદ કરે. નથી આમ ભગવાનના મંત્રો બોલવા બેઠા હોય કે આજે તો સંસારનું ધંધાનું કશું યાદ નથી કરવું હમણાં અડધો કલાક સુધી, તો જેવો બેહે ને પહેલો વિચાર આવે ધંધાનો જ એને કે ફલાણાને આટલા રૂપિયા આપવાના હતા, હમણાં ફોન આવશે એનો. આપણને થાય કે આ કાળનું યાદ નહોતું કરવું તો પહેલું જ એનું યાદ આવે છે. જેમ નથી ભૂખ્યો માણસ હોય ને, આખો દિવસ ઉપવાસ કર્યો તેને શું યાદ આવે? ખાવાનું જ એને યાદ આવે. બહારથી જે ઉપવાસ છે એ અંદરથી હંમેશા ખાતો જ રહ્યો છે. પેલો ખાનારો તો 10 મિનિટ બહાર બેસીને ખાધો એટલે છૂટી ગયો, એની યાદગીરીમાંથી નીકળી ગયું. અને આની યાદગીરી સતત રહ્યા કરે છે. તો કે આ સંસારની જેટલી વસ્તુઓની વ્યક્તિઓની બધી યાદ છે ને એને જ ખરો સંસાર કહેવાય છે. અને એ ક્યારે છૂટે તો કે પેલા રાગ દ્વેષમાંથી છૂટીએ ત્યારે છૂટાય. અને રાગ દ્વેષ પોતે કોણ છે જાણે ને તો બધું છૂટી જવાય એમાંથી. સમજાય ને? એટલે બહુ બલબલા માણસોને અંદર થાય કે હવે ઊંઘી જવું છે તો હવે બધું યાદ આયા કરે, છોડે નહીં. પેલું શાંત બેસવા ના દે. 10 મિનિટ આ સંસારની સ્મૃતિ બંધ થાય ને તો બહુ મોટું સુખ ઉત્પન્ન થાય.
પણ ભૂલાય નહીં. બધા બહુ લોકો ઉપાય કરે છે, જાત જાતના ઉપાય કરે, મેડિટેશન કરવા જાય ને ફલાણું કરવા જાય ને આમ વિધિ કરો ને આમ, પણ ભૂલાય નહીં, સ્મૃતિ જાય નહીં. કારણ કે સ્મૃતિનો મુખ્ય આધાર જ પેલા રાગ અને દ્વેષ રહેલા છે. જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી પેલી સ્મૃતિ જશે નહીં. અને રાગ દ્વેષ કાઢવા માટે અજ્ઞાન કાઢવાની જરૂર છે. જે ગયું તો બધું જતું રહેશે પછી. સમજાય ને? બહુ સુંદર આ ધીમે ધીમે સત્સંગ, દાદા ભગવાનનું વિજ્ઞાન આપણને જેમ છે તેમ બધું સમજાતું જશે ને એમ ઓહો દાદા ભગવાન ઉપર અહો અહો થયા કરશે. જબરદસ્ત એ જ્ઞાન કામ લાગ્યા કરશે અંદર. સરસ. બીજા કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. ત્યાં પૂછો. જય સચ્ચિદાનંદ. આપણે જે અનકોન્શિયસ માઇન્ડ હોય એને જ આપણે પ્રજ્ઞા શક્તિ કહીએ છીએ. અંતરંગ શું હોય? અનકોન્શિયસ માઇન્ડ જે કે ને અનકોન્શિયસ માઇન્ડ. ના, હા, એને પ્રજ્ઞા શક્તિ કહેવાય કે એ અલગ છે. અલગ છે, અલગ છે. અનકોન્શિયસ માઇન્ડ એ તો મનનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે. તો કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ એ તો મનનું સ્વરૂપ છે. બે જાતનું સ્થૂળ મન અને સૂક્ષ્મ મન, દ્રવ્ય મન અને ભાવ મન, એ તો આખું મનનું સ્વરૂપ છે. એ મનનું જે સ્વરૂપ છે એ તો એના સ્વભાવે કરીને કામ કર્યા જ કરે છે. એનું જે ફંક્શન હોય. જ્યારે પ્રજ્ઞા શક્તિ એ તો ચેતવવાનું કામ કરે, ચેતવે આપણને અંદરથી. મન ચેતવે નહીં. મન તો પોતાના વિષયોમાં એ પડેલું હોય, એમાં ચેતવનારું ના હોય કશું. આ પ્રજ્ઞા શક્તિ એ તો આપણને ચેતવે. એ પ્રકાશ આત્મા પ્રાપ્ત થયા પછી અંદર પ્રજ્ઞા સ્વરૂપે પ્રકાશ ઉત્પન્ન થાય છે. આત્માની ડિરેક્ટ શક્તિ અંદરથી ઉત્પન્ન થઈ અને પ્રજ્ઞા સ્વરૂપે કામ કરે. જેમ આપણે કોઈની જોડે લડતા હોઈએ, કોઈને ખરાબ શબ્દો બોલ્યા, એને દુઃખ થયું એટલે પેલી પ્રજ્ઞા શક્તિ અંદર તરત બૂમ પાડે કે આ તમે ખોટું કર્યું, પ્રતિક્રમણ કરો, માફી માંગો. પોતાની ભૂલ બતાડે એ પ્રજ્ઞા સ્વરૂપનું કામ. આ દુનિયામાં કોઈને પોતાની ભૂલ દેખાડે એવું જ્ઞાન કોઈની પાસે હોય નહીં. એ ક્યારે મળે તો કે પેલું પ્રજ્ઞા શક્તિ અંદર પ્રગટ થાય ત્યારે અંદર પેલી ભૂલ બતાવે, કહો અહીં તમે આજે બોલ્યા એ ખોટું, દુઃખ થયું, પ્રતિક્રમણ કરો. આ વર્તન કર્યું, ખોટું થયું, પ્રતિક્રમણ કરો. તરત ભૂલ થાય અને તરત ચેતવે કે આવું નહીં કરવાનું, આ ના કરવું જોઈએ, આ ના હોવું જોઈએ. કોઈનો અહમ દુભાયો, વર્તન ખરાબ થયું, કોઈના ઉપર આપણને એકદમ તિરસ્કાર ભાવ આવ્યો, જાત જાતનું બધું વાણીમાં કઈ અથડામણ થઈ, તરત જ અંદર પેલું પ્રજ્ઞા શક્તિ ચેતવે કે આ ખોટું કરે, તું ખોટું કરે છે, આ ખોટું કરે છે, ના કરીશ. એ અંદર જે ચેતવ કરે છે એ પ્રજ્ઞા શક્તિ છે. ને એ ક્યારે ઉત્પન્ન થાય તો કે આપણા પાપો બધા ભસ્મીભૂત થાય અને આત્મ જ્ઞાન મળે ત્યાર પછી જ ઊભું થાય. દુનિયામાં કોઈને પ્રજ્ઞા શક્તિ પ્રગટ થાય નહીં. બહુ છેલ્લામાં છેલ્લી આ કહેવાય ને કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયાની નિશાની પ્રજ્ઞા શક્તિ પ્રગટ થાય. એની મેળે જ આપણે કશું કરવું ના પડે. એ પ્રજ્ઞા શક્તિ જ આપણને નિરંતર ચેતવ્યા કરે. રાત્રે દિવસે ગમે તે કામમાં હોય ને તોય ચેતવ્યા કરે. બધા ચાર કામ એક સાથે કરતા હોય ને
તોય પ્રજ્ઞા શક્તિ અંદર બતાવજો કંઈ ખોટું કર્યું તે અમને ખોટું આવું કહ્યું, અમને આમ ના કહેવું જોઈએ, આ ભૂલ કહેવાય તારી. પોતાની ભૂલને તરત જ એ બતાવે અંદર. કંઈ ખોટો ક્રોધ કર્યો, અહીંયા આ ખોટો લોભ કરે છે, આમાં મોહ કરે છે, બધું બતાવે આપણને. બધા જ દોષોને એ પોતે ચેતવે અંદર કે આ ખોટું થઈ રહ્યું છે. અત્યાર સુધી શું છે તો કે અંદર અજ્ઞા શક્તિ હોય, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞા શક્તિ એટલે સંસારનું જ બધું હિત દેખાડે આપણને. ફલાણાએ છેતર્યો તો આપણે લોકોને આવું કરીએ તો જ જીવાય. તે કોણ બતાવે છે આવું? તો કે પેલી અજ્ઞા શક્તિ. સંસારમાં જ સુખ છે, કેવી રીતે સુખ થવું એ બતાય કરે. જ્યારે પ્રજ્ઞા શક્તિ શું કરે તો કે કાયમનું આત્માનું સુખ શેમાંથી મળે એ શીખવાડે આપણને. બહાર થોડા 10 રૂપિયા જતા કરો, 25 રૂપિયા જતા કરો, પણ અંદરની શાંતિ લાવો. એટલે પ્રજ્ઞા શક્તિ બતાવે કે છોડને તું આ એક વાત ઉપર, એક વસ્તુ ઉપર આટલું બધું શું તું કરે છે, એમ આપણને ચેતવે અંદરથી. પ્રજ્ઞા શક્તિ એટલે નિરંતર આપણા ગુરુ, આપણા જ્ઞાની આપણી જોડે છે એવું કહેવાય. દાદા ભગવાન કહેતા ને કે આ કાળમાં હું તમને બધાને કહું મારી જોડે રહો તો કેટલા દિવસ રહી શકો? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, પછી તો તમારે ઘરે જવું પડે. ના જાઓ તો ઘરના બધા અહીંયા આવી જાય કે છે. અને એ પછી મારે ઉપાધિ બધી કહે છે. તો કે અમે શું કર્યું? તમે ઘરે જાઓ જ્ઞાન લીધા પછી, અને પછી તમારો જે બધો વ્યવહાર કરો એ વ્યવહારમાં અમે તમને એવું અંદર બેસાડી દઈએ કે નિરંતર તમને ચેતવ્યા કરે. પ્રજ્ઞા શક્તિ 10 લાખ વર્ષ પહેલા ઋષભદેવ ભગવાને જ્યારે ભરત રાજાને આ જ્ઞાન આપ્યું ને, અક્રમ વિજ્ઞાન પહેલું એમણે આપેલું. 24 તીર્થંકરના પહેલા તીર્થંકર ભગવાન જે એ તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાન, એમના નિમિત્તે એમના જે દીકરા ભરત રાજાને આ જ્ઞાન મળેલું. તે સમયની અંદર પેલી પ્રજ્ઞા શક્તિ અંદર નહીં આપેલી. તે તો રાજા એટલે એમણે તો એમના ચેતવનારા માણસો રાખેલા. દર અડધો કલાક થાય ને એટલે પેલો ઘંટ વગાડે, મોટો ઘંટ આપેલો એને ઘંટ વગાડવાનો, આખા મહેલમાં સંભળાય. ભરત રાજા સૂતા હોય, બેઠા હોય, ખાતા હોય, જે કંઈ કરતા હોય એ વખતે પેલો ઘંટ વગાડે, ભરત ચેત, ભરત ચેત. તે પેલા સાંભળે એટલે ચેતી જાય કે ઓહો મને ચેતવવાનું કહ્યું. તો દાદા કે હવે અત્યારે તમે 2000 રૂપિયા કમાતા હોય અને પાછો તમારે 1000નો માણસ રાખવાનો, તો કઈ મેળ પડે કે છે? એ તો રાજા એટલે રાખે કે છે. તમે ક્યાંથી રાખો? તો કે અમે તમને અંદર જ એવો ચેતવનારો બેસાડી દઈએ છીએ. એ પ્રજ્ઞા શક્તિ. પ્રજ્ઞા શક્તિ એ ડિરેક્ટ આત્મામાંથી ઉત્પન્ન થયેલી શક્તિ છે. એ કોઈને આ અનકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ એ તો મનની અવસ્થાઓ છે બધી. અનકોન્શિયસ માઇન્ડ એ એવું છે કે જે તમે સૂતા હોય, જાગતા હોય, ગમે તે 10 વર્ષ 20 વર્ષ પછી પણ મનની અંદર જે વસ્તુ પડેલી હોય ઊંડાણમાં એ જાય નહીં. અનકોન્શિયસ માઇન્ડમાં રહે. અનકોન્શિયસ માઇન્ડ માણસનું શરીર ઊંઘી જાય ને ત્યારે પણ ચાલુ રહે છે. એને તો કેટલાય જન્મોની બધી મેમરી એની અંદર સમાતી જાય છે. અનકોન્શિયસ માઇન્ડ જે આપણને બહાર બહુ જોવામાં આવે જ નહીં. સામાન્ય રીતે આપણે જે મનને ઓળખીએ છીએ ને એ તો પેલું વિચારવાળું મન છે એટલું જ ઓળખીએ છીએ. અનકોન્શિયસ માઇન્ડને આપણે બહુ ઓળખી શકીએ નહીં.
હા, એ જ્ઞાની ઓળખી શકે અને બહુ જ અનુભવી પુરુષો એને જાણી શકે છે અનકોન્શિયસ માઇન્ડને. સમજાય ને? એટલે અનકોન્શિયસ માઇન્ડ જુદું અને પ્રજ્ઞા શક્તિ જુદી, બે જુદી વસ્તુ છે. આપું છું. અનકોન્શિયસ માઇન્ડ જે છે એને પર તમે જેટલા પ્રોગ્રામિંગ કરો કે એને જેવી રીતના અંદર કે કરો કે આ વસ્તુ એવું નહીં કે સ્વામી વિવેકાનંદ એકવાર ચોપડી વાંચતા હતા ને એમને લાઈફ ટાઈમ યાદ રહેતી હતી. મતલબ એ એમની આખી મેમરી અનકોન્શિયસ માઇન્ડમાં નાખતા હતા કે પેજ નંબર સાથે એમને બુક્સ નું બધું યાદ રહેતું હતું. એમ એટલે એમ કે તમે તમારા જીવનમાં તમે અનકોન્શિયસ માઇન્ડ ને જેટલું ટ્રેન કરો એટલું તમને તમારી લાઈફમાં ઈઝી રહે, એમ એવું કે છે. હા, એ વાત બરાબર છે, પણ આમાં કેવું છે કે અનકોન્શિયસ માઇન્ડ એ આપણે અંદર નાખવા જઈએ ને તો અંદર જાય નહીં મેમરી. એ તો મેં જે બુકમાં વાંચ્યું એમાં એવું કેમ કે છે કે તમારે એવી રીતના પ્રોગ્રામિંગ કરવાનું એટલે જાય. હા, એટલે બધા પછી કરવા માંડે ને. એવું તો આપણે કેટલું અંદર દરેક માણસોની સૌથી વધારે મૂંઝવણ જ આ છે ને. ચોપડી વાંચી એમાં લખ્યું હોય કે આવું આવું કરવાનું એટલે આપણે એવું કરવા જઈએ અને પછી એવું થાય નહીં ને એટલે પાછી મૂંઝવણ થાય કે અમને થતું આપણે નથી થતું. આ કેવું છે કે અનકોન્શિયસ માઇન્ડ ની અંદર આપણે કોઈ વસ્તુ જવા દઈએ તો જાય અથવા કાઢી નાખીએ તો જતી રહે એવું કશું બનતું નથી. એ તો સૌથી વધારે જબરજસ્ત જેને ઉપર રાગ હોય ને એની સાથે જે કંઈ પણ બને ને એ પેલા અનકોન્શિયસ માઇન્ડમાં જતું રહે. કાં તો સૌથી વધારે દ્વેષ હોય એવી વસ્તુ હોય એ અનકોન્શિયસ માઇન્ડ ઉપર જાય. બીજી કોઈ વસ્તુઓ આપણે ગમે તેટલી ધારીએ ને તોય જાય નહીં અનકોન્શિયસ માઇન્ડ સુધી. સમજાય ને? કોઈ માણસ રસોઈ બનાવવાનું બહુ જ ગમતું હોય ને તો એટલું બધું રાગ ઉત્પન્ન થાય અંદર કે રસોઈ બનાવવામાં એટલો બધો એકાકાર થાય ને એ અનકોન્શિયસ માઇન્ડમાં જતું રહે. પછી રાત્રે ઊંઘતો હોય ને તો રોટલી વણતો હોય. આમાં આપણને થાય કે અત્યારે કેમ કરે છે તો કે પેલું અનકોન્શિયસ માઇન્ડમાંથી અત્યારે બહાર નીકળ્યું ફરી પાછું. હવે એણે અનકોન્શિયસ માઇન્ડમાં કંઈ પેસાડ્યું નથી પણ પેલો રાગના આધારે પેસી જાય છે. એવું સ્વામી વિવેકાનંદને જ્ઞાન ઉપર બહુ રાગ હતો એટલે પેલો રાગના કારણે બધું પેસી જાય અંદર. અને એ અનકોન્શિયસ માઇન્ડમાં જાય એટલે શું ભાઈ અંદર ધારણ થાય છે. એ કંઈ એવું નથી કે બધાને થઈ જાય પાછું.